हेलो फैमिली, आज આપણે બનાવીશું ચોખાના લોટની ચકરી। એના માટે મેં લીધો છે ચોખાનો લોટ, ઘઉંનો લોટ થોડો લીધો છે, આદુ મરચાં લીધા છે, હળદર લીધી છે, મીઠું લીધું છે, હિંગ લીધી છે, લાલ મરચું, પાણી, મલાઈ લીધી છે ફ્રેશ, તલ, દહીં। ચોખાનો લોટ લઈશું, એક તપેલી જેટલો આટલો લીધો છે મેં। હવે તેમાં આપણે નાખીશું મલાઈ, જો તમારી પાસે મલાઈ ના હોય તો તમે ઘી પણ નાખી શકો છો ગરમ કરીને। એનાથી ચકરીનું રિઝલ્ટ સારું અને ક્રિસ્પી બને છે, રિઝલ્ટ પણ સારું આવે છે ચકરીનું। હવે આપણે એમાં નાખીશું થોડો ઘઉંનો લોટ, આપણે જે માપ લીધું હતું એનાથી અડધો લેશું। હવે આપણે એને મિક્સ કરી દઈશું આ રીતે। આ રીતે ગઠ્ઠા હોય તો ભાગી કાઢવાના। હવે આપણે નાખીશું મીઠું, હળદર, હિંગ, લાલ મરચું કાશ્મીરી, તલ, દહીં, આદુ મરચાં આપણે પીસીને નાખવાના છે। આદુ મરચાં પીસવાના છે એના માટે મેં થોડું પાણી રેડીશ અંદર। પીસાઈ જાય, ગ્રેવી ટાઈપ થઈ જાય ત્યાં સુધી આપણે ગરમ પાણી મૂકી દઈશું। પીસાઈ ગયા છે, હવે તે આપણે આ લોટમાં નાખી દેવાના। હવે આ બધું સામગ્રી આપણે મિક્સ કરી દેવાની આ રીતે। તે મિક્સ કરી દેવાનો બધો લોટ આપણે। હવે આપણે જે ગરમ પાણી કરેલું છે એ રેડવાનું થોડું થોડું।
લોટને બહુ કઠણ કે બહુ ઢીલોય નહીં બાંધવાનો, મીડિયમ આપણે રોટલી બનાવીએ એ રીતનો બાંધવાનો. ગરમ પાણી કરવાથી આપણો લોટ બફાઈ જાય અંદરથી. ગરમ પાણી રેડવાથી એકદમ લોટ આપણો ચડી જાય અંદર કમ્પ્લીટ. જો આ રીતે લોટ બાંધવાનો આપણો. આ રીતે જો બહુ કઠણ નહીં અને બહુ ઢીલોય નહીં. તો થોડી વાર માટે આપણે એને ઢાંકી દઈશું. 5-10 મિનિટ માટે એને ઢાંકી રાખીશું, જેથી કરીને આપણો લોટ કમ્પ્લીટ મિક્સ થઈ જાય. તેમાં જે આપણે મસાલા નાખ્યા છે તે કમ્પ્લીટ અંદર ભળાઈ જાય. તો આપણો લોટ બાંધી રેડી થઈ ગયો છે આવી રીતે. હવે આપણે આ સંચો આવી રીતે લઈશું, એમાં સ્ટારવાળી જાળી નાખીશું આપણે. ત્યાં સુધી તેલ ગરમ કરવા મૂકીશું આપણે. તેલને તમારે પહેલાં ફૂલ ગેસ પર રાખવાનું છે, જેથી કરીને તમે જે ચકરી મૂકો તે તળાઈ જાય. પછી તેને મીડિયમ આંચ પર રાખવાનો, જેથી કરીને આપણી ચકરી એકદમ અંદરથી ચડીને કમ્પ્લીટ ક્રિસ્પી થઈ જાય. તો ચાલો આપણે આજે બનાવીએ ચકરી. પહેલાં આપણે સંચાને તેલવાળો થોડો કરીને આ રીતે તેલ મારી દઈશું. તે જારી ફીટ કરી દેવાની. મેં અંદર તેલવાળો હાથ કર્યો છે. હવે આ રીતે લોટને થોડું થોડું લઈ લેવાનો. આ રીતે બનાવી દેવાનો. હવે એને આ રીતે અંદર આપણે સંચામાં એ કરી દેવાનો. હવે સંચો બંધ કરી દેવાનો આ રીતે. આ રીતે આપણે ચકરી બનાવવાની. થોડી અંદરથી અને બહારથી એને પ્રેસ કરી દેવાની, એટલે છૂટી ના પડી જાય. પછી એને બધી બનાવીને હવે તળવા મૂકીશું આપણે. આ રીતે પાડવાની ચકરી આપણે. ચકરી આવી રીતે રેડી કરી દેવાની પહેલાં. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો હવે એને આ રીતે આપણે તવેથાના રીતે મૂકીશું. આ રીતે એક એક કરીને. આ રીતે તવેથાથી લઈ લેવાની એક એક કરીને. ફરી આ રીતે અંદર કઢાઈમાં મૂકી દેવાની.
આ રીતે એકદમ પહેલાં એને હલાવવાની નહીં, થોડી વાર તળાવવા દેવાની, પછી એને ફેરવવાની. હવે આ રીતે ફેરવી દઈશું આપણે એક એક. એને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળવાની. તો આપણી ગોલ્ડન બ્રાઉન ચકરી રેડી થઈ ગઈ છે. હવે તેને કાઢી લઈશું આપણે. ક્રિસ્પી, સરસ, ટેસ્ટી આપણી ચકરી રેડી થઈ ગઈ છે. જોઈ લો તમે. તમને બતાવી દઉં, આપણી ચકરી રેડી થઈ ગઈ છે આ રીતે. હવે આપણે બધી ચકરી એ રીતે બનાવી દઈએ. ચકરી રેડી થઈ ગઈ છે. તમને ભાગીને પણ બતાવી દઉં. એકદમ ક્રિસ્પી ને સરસ થઈ ગઈ છે આપણી ચકરી, કડક ને એવી ઓછી. જોઈ લો. જો અમારી વિડીયો તમને પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.